નમસ્કાર મિત્રો, આ ખેતીની વાતો ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજની તારીખે ચારે બાજુથી કોઈ પીસાતો વર્ગ હોય તો એ આપણો ખેડૂત વર્ગ છે। કેમ કે ખાતર ડેપોવાળા હોય કે માર્કેટ યાર્ડવાળા હોય કે અન્ય કોઈ વેપારી હોય કે અન્ય દવા દારૂ વેચવાવાળા દુકાનવાળા હોય, તે માત્ર ને માત્ર ખેડૂત વર્ગ જ દેખાય છે। કેમ કે એ જાણે છે ખેડૂતોમાં એકતાનો અભાવ છે ને એ અશિક્ષિત છે, એમાં અવાજ ઉઠાવે તેવો વ્યક્તિ નથી। એટલે આવા લોકો માત્ર ને માત્ર ખેડૂત વર્ગને જ પકડે છે। ખેડૂત મિત્રો, આપણે જાગૃત બની અવાજ ઉઠાવવાની જરૂર છે। તો મિત્રો, આજનો આ વિડીયો ખેડૂતના ડુંગળીના ભાવનું આવતા ખેડૂતને 60 વીઘામાં ડુંગળીમાં રોટાવેટર મારવા મજબૂર થયો છે। તો મિત્રો, એ ખેડૂત રડતા રડતા એની વેદના તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો છું। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રો આ ખેતીની વાતો ચેનલમાં જોડાવાનું બાકી હોય તો નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો ખેડૂત મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। જો ભાઈ, આ ખેડૂની દિશા, આ અમારા ખેડૂ બિચારો જુઓ, આને 10 વીઘાની છે, ખાવું નથી ભાવતું। આ ખેડૂને ખાવું નથી ભાવતું। અને જુઓ ભાઈ, મનસુખભાઈ ડ્રાઈવર કટર મારે છે મફતમાં। ડ્રાઈવર કે કટર વાળા ભાઈ કે હું મારી દઉં ફ્રીમાં, અને લાભ જવા નથી દેવો ભાઈ, ખાતર થઈ જાય દેશી। હા, અને ભાઈ બધી લાલચ છે હો। અને ઓણ ભાગ પ્રમાણે ટકરું નથી સફેદનું। હવે ભાઈ ડ્રાઈવર ફરીમાં મારે ભાઈ। હા હા, કોઈને આંકવું હોય તો કહેજો ડુંગળીમાં ભાઈ, ઊભી ડુંગળીમાં દેશી ખાતર થઈ જાય ભાઈ। અને જુઓ, આ ખેડૂત બિચારો ખાવું ટકે નથી ભાવતું એને, મારે એને ટકે ટકે ખવડાવવા 2-3 ટકા જવું પડે છે। જોજો આ ખેડૂતની દિશા તો જુઓ, આ ભાજપ સરકાર 156 સીટ વાળી ખેડૂતની હાલત જુઓ ભાઈ, જુઓ। આ અમારે નથી બોલવું, અમારી વેદના બોલાવે। જુઓ ભાઈ, જુઓ। એ ભાઈ દેશી ખાતર તો થાય મારો ભાઈ।